નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના ઇકોનોમિક્સની વાત કરીએ છીએ. ચેપ્ટર ક્યુ છે 3, નાણું અને ફુગાવો. આ ચેપ્ટરની અંદર આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જે વાત કરી હતી એમાં આગળ વધીએ છીએ. એ પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ. કેટલાને ખબર છે કે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી એની અંતર્ગત આપણે ફુગાવાની વાત કરી હતી અને નાણાંના 6 પ્રકારો સમજ્યા હતા. નાણાંના 6 પ્રકારો ક્યાં ક્યાં હતા? તો કે વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, બેંક નાણું એટલે કે અદ્રશ્ય નાણું અને પ્લાસ્ટિક નાણું. બરાબર, આ 6 પ્રકાર શેના હતા? નાણાંના. પછી આપણે ફુગાવાની વાત કરી હતી. તો કે ફુગાવો એટલે શું? તો કે સામાન્ય રીતે વસ્તુમાં થતો ભાવ વધારો એટલે ફુગાવો. એ સિવાય તો કે ફુગાવો એ આર્થિક અને નાણાકીય ઘટના છે. અને સામાન્ય પ્રજા શું માને છે? તો કે ભાવ વધારો થાય એટલે ફુગાવો થાય. પરંતુ અર્થશાસ્ત્રમાં એવું નથી અને 2 વ્યાખ્યા સમજાતા. આમ 3 વ્યાખ્યા સમજાતા. કોણે કોણે કીધી હતી યાદ છે? તો મને કોમેન્ટ બોક્સમાં લખજો કોણે કોણે વ્યાખ્યા કીધી હતી. બરાબર, પહેલી વ્યાખ્યા હતી કે ભાઈ વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિ એટલે ફુગાવો. આ વ્યાખ્યા એ સર્વે સર્વા છે મારી દ્રષ્ટિએ. એનું કારણ શું? તો કે કોઈ પણ વ્યાખ્યા તમે વિચારો, ફુગા વિશે જ્યારે પણ તમે ચર્ચા કરવા બેઠશો ત્યારે આ એક બાબત કોમન હશે કે વસ્તુની માંગ જેટલી થાય છે એની કરતા એનો પુરવઠો હંમેશા ઓછો હોય છે. એટલે જે તે વસ્તુની કિંમતમાં જે વધારો થાય એ એટલે આપણા માટે શું કહેવાય? તો કે ફુગાવો કહેવાય. હમણાં તમને ખબર છે કે વર્તમાન સમયમાં કોરોનાની પરિસ્થિતિને લીધે રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત તમે જુઓ, તમે છાપામાં વાંચતા હશો આજકાલ કે રેમડેસિવિર ઇન્જેક્શન છે એની તીવ્ર અછત છે અને એની સામે દર્દીઓની સંખ્યા અને દર્દીઓના સગા દ્વારા આ ઇન્જેક્શનની માંગ કેવી છે? વધારે પ્રમાણમાં થાય છે. તો આ રીતે જ્યારે વસ્તુની માંગ તેના પુરવઠા કરતા વધારે હોય ત્યારે જે પરિસ્થિતિ સર્જાય એ શું છે? ફુગાવો છે. બરાબર. બીજી રીતે વાત કરવી હોય તો ઘણા બધા ઉદાહરણોના લઈ શકાય. એટલે એક આ વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા કીધી હતી કે ભાઈ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવકમાં થતો વધારો એ શું છે? ફુગાવો છે. તો નાણાકીય આવક એટલે શું અને વાસ્તવિક આવક એટલે શું એની ચર્ચા પણ આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. બરાબર. કોને નાણાકીય આવક કહેશું અને કોને વાસ્તવિક આવક કહેશું? અને શા માટે નાણાકીય આવક વધે છે? તો કે જે કઈ વસ્તુ લેવી હોય એ અત્યારે લોન ઉપર આપણે લઈ શકીએ છીએ અને જેટલી વસ્તુ લોન ઉપર મળે છે એનાથી આપણી નાણાકીય આવકમાં શું થાય છે? વધારો થાય છે. વાસ્તવિક આવકમાં વધારો થતો નથી. એટલે આપણી નાણાકીય આવક વધે તો સાથે સાથે વસ્તુની માંગ વધે અને વસ્તુની માંગ વધે તો પુરવઠો કેવો છે? અછતવાળો છે, ઓછો છે. તો આ બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા સમજીએ પહેલા 2 મુદ્દા આપણે સમજ્યા કે ભાઈ ભાવ સપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે અને ફુગાવાની સ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. એની પણ ચર્ચા આપણે કરી હતી. એની પછી એક વ્યાખ્યા આપણે જોઈ હતી કે ભાઈ ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી મળ્યા પછી પણ જો નાણાકીય આવક વધે તો સર્જાય છે. એટલી વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. આજે આપણે 2 માર્કનો મુદ્દો છે એ સમજવો છે, ફુગાવાના લક્ષણો.
તો ફુગાવાના લક્ષણો જે તમને આપેલા છે 4 આપેલા છે. કેટલા આપેલા છે? 4 આપેલા છે. આ 4 બહુ વ્યવસ્થિત સમજજો. જો કે ઈઝી છે અને 2 માર્કમાં પૂછાવાની શક્યતા છે. તો સૌથી પહેલું કીધું છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ઉદાહરણ તમારે મને મોકલવાના છે કોમેન્ટ બોક્સમાં. આપણે જોઈએ છીએ કે ડગલે ને પગલે અત્યારે ભાવમાં વધારો થાય છે. જો બાકી ટ્રેનની ટિકિટની કિંમતમાં કોઈ દી વધારો ન હોય, પણ આજકાલ અમુક ટ્રેન જ શરૂ છે અમુક સંખ્યા સાથે, એટલે ટ્રેનની કિંમતમાં વધારો થઈ ગયો. વચ્ચે બસ શરૂ થઈ હતી, એક સીટમાં એક જ વ્યક્તિ, એ રીતે શરૂ થઈ હતી, તો એની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. અને લોકડાઉનમાં તો કઈ વસ્તુના ભાવ નથી વધ્યા એ જ એક શંકાનો વિષય છે. યાદ કરો લોકડાઉનનો સમય કે માવાવાળા માવા ગોતતા હતા, તમાકુવાળા તમાકુ ગોતતા હતા, મિરાજવાળા મિરાજ ગોતતા હતા. એ બધી વસ્તુની કિંમતમાં કેટલો વધારો થયો હતો. તો કોઈ એક ક્ષેત્રમાં નહીં, ભાવ સપાટીમાં શું થાય છે? સતત વધારો થાય છે. બરાબર. બીજું લક્ષણ કીધું છે કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. અર્થતંત્રમાં આમ જોઈએ તો કેટલા ક્ષેત્રો? 3. કયા 3 ક્ષેત્રો? એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો. તો જો ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી વસ્તુની કિંમત વધે છે, ખેતી ક્ષેત્રમાં ઉત્પાદિત થતી વસ્તુની કિંમત વધે છે, અને દૂધના ભાવ પણ લોકડાઉનમાં વધ્યા હતા. જો કે અત્યારે વધેલા જ છે. તો આ રીતે બેંક છે એને વ્યાજ દરમાં ઘટાડો કર્યો, એટલે બેંકની સેવાઓ પણ આપણને મોંઘી પડી. ફિક્સ ડિપોઝિટ ઉપર જે વ્યાજનો દર હતો એમાં ઘટાડો થયો. તો આપણા માટે તો એ ભાવ વધારો જ છે, કારણ કે હવે એ લોકોને મળતું વ્યાજ કેવું થઈ ગયું? વધારે. આપણને મળતું વ્યાજ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બરાબર. તો આ રીતે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. બીજી રીતે વિચારવું હોય તો કહી શકાય કે તમે બજારમાં આજે કોઈ વસ્તુ લેવા જાઓ અને 6 મહિના પછી એ જ વસ્તુ લેવા જાઓ. સિમ્પલ, તમને ખ્યાલ છે ઉનાળો શરૂ છે અને લીંબુ સોડા પીવા માટે જઈએ તો જે તે સમયે 5 રૂપિયાની લીંબુ સોડા મળતી, પછી 7 રૂપિયા થયા અને પછી સીધા 10 રૂપિયા. એનું કારણ શું? તો કે લીંબુના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. સાથે સાથે સોડાની અંદર જે કન્ટેન્ટ વાપરવામાં આવે છે, જે પાણી વાપરવામાં આવે છે, એની કોસ્ટ પણ ઊંચી આવે છે. મશીન ડિજિટલ થઈ ગયા એટલે મશીનની કિંમતમાં વધારો થયો. તો આ રીતે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થાય છે. સમજાણું? એટલે 2 લક્ષણો સમજ્યા. પહેલું, ભાવ સપાટીમાં શું થાય છે? સતત વધારો થાય છે. અને બીજું તો કે દરેક ક્ષેત્રમાં ભાવ વધે છે. ત્રીજું, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. મૂલ્ય એટલે શું? જો અહીંયા શું લખ્યું કે નાણાંનું મૂલ્ય. નાણાંનું મૂલ્ય એટલે શું? ખરીદ શક્તિ. બરાબર. શેની ખરીદ શક્તિ ઘટે છે? તો કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. એ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. અને બીજી રીતે કહીએ તો હું જ્યારે 6ઠું કે 7મું ભણતો ત્યારે મને યાદ છે કે 10-12 રૂપિયા લઈને ગયા હો ને તો શાકભાજીની આખી થેલી ભરાઈને આવતી. 50 પૈસાનું 250 રૂપિયાનું કિલો, આવું બધું શાક હતું. બટેટા 2 રૂપિયાના કિલો. બરાબર. એટલે 10 કે 12 રૂપિયામાં આખી થેલી શાકની ભરાઈને આવતી. આજે 12 રૂપિયામાં એક જબલું પણ નથી ભરાતું, કારણ કે ઘણા શાક તો 250 લેખે મળતાય નથી. એવરેજ એક શાકના 15 રૂપિયા થઈ ગયા. તો પહેલા હું 15 રૂપિયા લઈને જતો તો આખી થેલી લઈને આવતો હતો. આજે 15 રૂપિયા લઈને જાઉં છો તો એક જબલામાં ખાલી એક શાક લઈને આવું, એક ટકનું. તો આ રીતે છે 15 રૂપિયા જ તે, પણ પહેલા જે આખી થેલી ખરીદાતી હતી એ હવે જબલાનો એક થોડોક ભાગ ખરીદાય છે. એ જ રીતે તમે નાના હતા ત્યારે 50 પૈસાની ચોકલેટ મળતી. આજે લગભગ 50 પૈસાની એક ચોકલેટ મળતી નથી, અને જે મળે છે એની સાઈઝ દિન પ્રતિદિન નાની થતી જાય છે.
એટલે આપણે મનને મનાવવાનું છે. અત્યારે 50 પૈસા ને પહેલા 50 પૈસા હતા. પાર્લે જેવું છે કે પાર્લે પહેલેથી 5 રૂપિયામાં જ મળે, પણ પાર્લેમાં બિસ્કિટની સાઇઝ અને એની ક્વોન્ટિટી બેયમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. બાલાજી વેફર 5 રૂપિયાની જ છે, પણ અંદર આવતી વેફર કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો આ રીતે પહેલા 5 રૂપિયામાં જે વસ્તુ મળતી હતી એ હવે 5 રૂપિયામાં મળતી નથી. આમ નાણાંની ખરીદ શક્તિ એટલે કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. અને ચોથું કીધું છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. પૂર્ણ રોજગારી એટલે શું? દરેકને રોજગારી મળે એટલે લોકોની આવકમાં વધારો થાય. આવકમાં વધારો થાય એટલે માંગ વધે, અને માંગ વધે તો સામે પુરવઠો કેવો હશે? ઓછો. એટલે દરેક લોકોની માંગ જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુની કિંમત વધારવી પડે, એટલે લોકો જરૂર પૂરતા જ ખરીદે. બાકી તો આપણા ભારતના લોકો મોડી લેવી પણ, બરાબર ને? આપણને ખબર છે કે સસ્તું મળતું હોય તો આપણે લંકા ખરીદવા જઈએ એમ છીએ, પણ સસ્તી મળવી જોઈએ. જરૂર ન હોય તો કે ઘરમાં રાખીને મૂકી દેશું, પણ વસ્તુ વગરના થોડા રહેવાય. આપણે કેમ બિનજરૂરી વસ્તુની માંગ નથી કરતા? એટલા માટે કે એની કિંમત વધારે છે. સમજે છે મારી વાત? બાકી તો બધાને એપલ જ ખરીદવો છે, પણ શા માટે એમઆઈ ખરીદાય? શા માટે રિયલમી ખરીદાય? વિવો, ઓપ્પો શા માટે ખરીદાય છે? સેમસંગ? તો કે એપલની સાપેક્ષમાં કિંમત કેવી છે? ઓછી છે. એટલે માંગ બધા જ લોકોની છે, પણ કિંમત વધારે હોય એટલે આપણે તરત કહેવાય કે હોડ કેટલી તણાય? તો કે પથારી હોય એટલી. બરાબર? આમ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ જો ભાવ સપાટી વધે તો તે ફુગાવો છે. હવે વાત કરવી છે કે ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેવી કે, તો પહેલું કીધું છે એને કહેવાય દાબેલો ફુગાવો. શું કહેવાય? દાબેલો ફુગાવો. આ એની વ્યાખ્યા છે. હવે જે આપણે સમજીએ છીએ એ દાબેલો ફુગાવો છે એ એક માર્કમાં પૂછાય છે. દાબેલો ફુગાવો એટલે શું? તો એમાં કીધું છે કે સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં તે ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો કહેવાય. ફુગાવાના પ્રકારો પૂછે તો પણ આવશે. દાબેલો ફુગાવો, માંગ આધારિત ફુગાવો, ખર્ચ પ્રેરિત ફુગાવો, આવા અલગ અલગ આપણે એના પ્રકારો ભણવાના છે. ભણવા એટલે કે ખાલી નામ લેવાના છે. તો દાબેલો ફુગાવો શું કીધું? તો કે સરકારે કાયદા દ્વારા. કેવી રીતે લઈ શકાય? તો કે અત્યારે તમને ખબર છે કે કોરોનાની વેક્સિન જે કંપનીએ બહાર પાડી એ ધારે એટલો ભાવ લઈ શકે, પણ નથી લેતી. મફત લોકો સુધી પહોંચાડે છે આ વેક્સિન. શા માટે? તો કે સરકારે એમાં કાયદો મૂકેલો છે. એટલે કાયદા દ્વારા શું કરેલું છે? ભાવને દબાવી રાખ્યા છે, વધવા નથી દેતા. એ જ રીતે ઘણી બધી વસ્તુ એવી છે બાકી એના ભાવ તમે ધારો એટલા વધારી શકો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એના ભાવે નથી વધતા. કેમ? તો કે સરકારે કાયદો બનાવેલો છે કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવા ન જોવે, લોકોને એ પૂરેપૂરી મળવી જોઈએ જેટલી એની જરૂરિયાત છે. અને બીજું કીધું સબસિડી દ્વારા. તો સબસિડી એટલે શું? તો અત્યાર સુધી આપણને ગેસના બાટલા ઉપર સબસિડી મળતી હતી. એટલે ભલે આપણે 600 કે 700 જે ચૂકવતા એમાંથી 150 200 પાછા આવતા, એટલે આપણને તો એ બાટલો 500 કે 550 રૂપિયા જ પડતો હતો. બરાબર? જે પહેલા મળતો હતો આપણને. પરંતુ અત્યારે સબસિડી નથી આપવામાં આવતી. સબસિડી સરકારે રદ કરી નાખી. સસ્તા અનાજની દુકાનમાં હજી પણ આપણને અનાજ સસ્તું મળે છે. એનું કારણ શું? તો કે સરકારે ભાવ દબાવી રાખેલા છે. સમજે છે મારી વાત? એટલે બે પદ્ધતિ. એક, સરકારે કાયદા દ્વારા અને સબસિડી દ્વારા ભાવ સપાટી ઉપર અંકુશ મેળવેલો હોય તો ભાવ ન વધવા છતાં એ શું છે? ફુગાવો છે. જેને કેવો ફુગાવો કહેશું આપણે? દાબેલો ફુગાવો. સમજાણું?
એ સિવાય ખેતીની ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની કિંમત સરકાર પોતે નક્કી કરે છે. બાકી ઉત્પાદકો ધારી કિંમત લઈ જ શકે, પણ સરકારે જે કિંમત નક્કી કરી છે એ જ કિંમતથી તમારે બજારમાં એને વેચવું પડે. તો આવી રીતે અમુક વસ્તુઓના ભાવ, અમુક સેવાઓ અને ચીજ વસ્તુઓ સરકારે સબસિડી દ્વારા કે કાયદા દ્વારા એની ભાવ સપાટીમાં જે ઘટાડો કરેલો છે એમ ભાવ ન વધવા છતાં એને ફુગાવો, જેને આપણે દાબેલો ફુગાવો તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા કીધી છે, વ્યાખ્યા તો નથી પણ એવું કીધું છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુના માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. તમને ખ્યાલ છે ને કે લોકડાઉનમાં જ્યારે રિક્ષાવાળાને છૂટ મળી, પ્રાઇવેટ વાહનોને છૂટ મળી, તો એને પોતાની કિંમતમાં એટલે કે રિક્ષામાં બેસે જે તળાવના 10 રૂપિયા હતા એ 20 રૂપિયા થઈ ગયા હતા, કારણ કે 2 જ પેસેન્જરને બેસાડવાના હતા. તો આ રીતે અર્થતંત્રમાં ટૂંકા ગાળા માટે અમુક જ ચીજ વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં જો વધારો થાય તો એ ફુગાવો નથી. બીજું ઉદાહરણ લેવું હોય તો ભૂતકાળમાં આવું થતું કે ઉનાળો આવે ને એટલે ફ્રીજ અને એસીની કિંમત વધી જતી, જ્યારે શિયાળો આવે તો કે આ બંનેની કિંમત ઘટી જતી. તો ઉનાળા પૂરતી આ કિંમત વધી જાય, એ જ રીતે ઉનાળામાં બરફની કિંમત વધી જાય, પણ પાછો શિયાળો આવે એટલે બરફની કિંમત કેવી થઈ જાય? ઘટી જાય. અત્યારે આઈસ્ક્રીમની માંગ વધે એટલે આઈસ્ક્રીમની કિંમત વધી જાય, જેવો પાછો શિયાળો કે આવે એટલે આઈસ્ક્રીમની કિંમત પાછી ઘટી જાય. તો આ રીતે અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ ચીજ વસ્તુ કે સેવાઓની કિંમતમાં વધારો થાય તો તે ફુગાવો કહી શકાય નહીં. કેમ? તો કે બાકીની પરિસ્થિતિ પાછી નોર્મલ થઈ જાય છે. આ ટૂંકા સમયગાળા માટે જ એક એમ કહેવાય ને કે આમ ફુગો ફૂલાવેલો છે, ક્યારે ફૂટી જાય નક્કી નહીં. એટલે જેવો પાછો ફુગો ફૂટી જાય એટલે પછી હતી એની પરિસ્થિતિ થઈ જાય. તો આમ દાબેલો ફુગાવો સમજ્યા. બીજું, અર્થતંત્રના ટૂંકા સમય માટે જો ભાવ વધારો થતો હોય તો તે ફુગાવો નથી. અને ત્રીજું કીધું છે કે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. શું કીધું? કે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય. સાધનો કેટલા? 4, જેના નામ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો. હવે આ 4 સાધનો બેકાર પડ્યા છે અને બજારમાં વસ્તુ કે સેવાના ભાવ વધે છે. આ ભાવ વધારાનો લાભ લેવા માટે ઉત્પાદકો ઉત્પાદન વધારશે અને ઉત્પાદન વધતા આ જે સાધનો બેકાર પડ્યા હતા એ કામે લાગશે, જેનાથી ઉત્પાદન વધશે અને ઉત્પાદન એક કંપનીનું નહીં અનેક કંપનીનું વધશે એટલે બજારમાં પુરવઠો વધશે અને હરીફાઈ થતા કિંમત ઘટશે. ફરી એકવાર બોલું છું કે અત્યાર સુધી ઉત્પાદનના સાધનો કેવા પડ્યા હતા? બેકાર પડ્યા હતા. પરંતુ બજારમાં વસ્તુ કે સેવાના ભાવ વધ્યા. ભાવ વધે એટલે નફાની શક્યતા વધે અને નફાની શક્યતા વધે તો આ અત્યારે જે તેજી દેખાણી, આ જે કિંમતમાં વધારો દેખાણો, આ જે નફામાં વધારો દેખાડો, એ વધારાનો લાભ લેવા માટે જે તે ઉત્પાદકો વસ્તુનું ઉત્પાદન વધારશે અને વસ્તુનું ઉત્પાદન વધતા જે બેકાર પડેલા સાધનો છે એ કામે લાગશે અને એ સાધનો કામે લાગશે એટલે ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો બજારમાં પુરવઠો વધશે અને પુરવઠો વધે એટલે પોતાની વસ્તુ વેચવા માટે હરીફાઈ કરવી પડે. હરીફાઈમાં કિંમત કેવી રહે? નીચી રહે. તો આમ ઉત્પાદનના સાધનો જે બેકાર પડ્યા હતા એ સાધનો હવે કામે લાગે છે અને એ કામે લાગતા જે કઈ વસ્તુનો પુરવઠો વધે છે એનાથી કિંમત ઘટે છે. એટલે આ પણ વસ્તુની કિંમતમાં કે સેવામાં થતો ભાવ વધારો એને ફુગાવો કહી શકાય નહીં. આમ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તો તે ફુગાવો છે અને આવો ફુગાવો એ આર્થિક વિકાસને અવરોધક છે. શું કહે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ જો સતત ભાવ વધારો થયા કરે, દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થયા કરે તો તે ફુગાવો છે અને આવો ફુગાવો એ દેશના વિકાસ માટે અવરોધક છે.
પૂર્ણ રોજગારી પછી અમુક વસ્તુઓમાં, ખાસ કરીને મત્સ્યોકની વસ્તુઓમાં જો ભાવ વધારો થતો હોય તો એ પોસિબલ છે, પણ દરેક ક્ષેત્રોમાં પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ જો ભાવ વધારો થાય તો એ દેશના વિકાસ માટે અવરોધક સાબિત થાય છે. બરાબર. એની પછી છે ફુગાવાના કારણો. શું કીધું છે? ફુગાવાના કારણો. ફુગાવાના કારણો મુખ્ય બે, આમ ત્રણ. શું કીધું? મુખ્ય બે, પણ આમ ત્રણ. મુખ્ય બે માં પહેલું કીધું છે કે માંગમાં વધારો. માંગ વધે અને સામે પુરવઠો ઓછો હોય તો ફુગાવો સર્જાય, એવી આપણે વ્યાખ્યા ભણીને આવ્યા. એટલે સતત અર્થતંત્રમાં માંગ વધે છે. માંગ શેને લીધે વધે છે એ આપણે સમજવાના છીએ. બીજું કીધું ખર્ચમાં વધારો. ખર્ચ એટલે અહીંયા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, એટલે કે જે તે વસ્તુનું જે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુની કિંમતમાં સતત વધારો થાય છે. અને ત્રીજું કીધું તો કે અન્ય કારણો. એની અંતર્ગત પાછા ત્રણ કારણો છે. તો આ રીતે આપણે માંગમાં વધારો, ખર્ચમાં વધારો અને અન્ય કારણો, આ ફુગાવા માટેના કારણો છે જે તમને 5 માર્કમાં પૂછાય છે. એટલે આ ચેપ્ટરના કુલ 3 પ્રશ્નો જે 5 માર્કમાં પૂછી શકાય. પહેલો કયો? તો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, તેની મુશ્કેલીઓ સમજાવો. બીજો, નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો સમજાવો. અને ત્રીજું, ફુગાવાના કારણો સમજાવો. તો આ રીતે કુલ 3 પ્રશ્નો આપણે આ ચેપ્ટરમાંથી 5 માર્કના કરવાના છે. બરાબર. તો ફુગાવાના જે કારણો છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. આભાર. ધન્યવાદ.